જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આજે ફોર્મ ભરવાની છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત તમામ પાર્ટીઓએ ફોર્મ ભરી પોતાની પાર્ટીની જીતની આશા વ્યક્ત કરી હતી। જ્યારે ગટ્ટરમાં કોંગ્રેસ અને ભાજપ મળીને નગરપાલિકા બોડી બનાવી હતી ત્યારે આ બાબતે કોંગ્રેસના પ્રમુખને પૂછતા પણ તેઓએ વિરોધ કર્યો હતો। જો કે ભાજપના જ 6 જેટલા લોકો કોંગ્રેસ સાથે ભળી ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું અને લોકોનો આક્ષેપ હતો કે કોંગ્રેસની ટિકિટ લેવા કોઈ તૈયાર ન હતું। તેના જવાબમાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે બધા જ લડશે અને ચૂંટણી પણ જીતશે। જ્યારે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરીને કોંગ્રેસને હરાવવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આ દાવાઓ કેટલા સાચા ઠરશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે। જ્યારે ભાજપ દ્વારા પણ જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે, પરંતુ માંગરોળ શહેરની જનતા કોને તાજ પહેરાવશે તે પરિણામ બાદ જ ખ્યાલ આવશે। ત્યાર માંગરોળ સુધી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા અમે માંગરોળ મામલતદાર કચેરીમાં અત્યાર સુધી ફોર્મ એક્સેપ્ટ કર્યા છે, જેની આજ છેલ્લી તારીખ હતી 3 વાગ્યા સુધી। એમાં અમારે પાસે 116 ફોર્મ્સ જે છે રજૂ થયા છે અને મારે લોકોને આ બતાવવામાં આવે છે કે 3 તારીખના રોજ ફોર્મની ચકાસણી છે અને 4 તારીખના રોજ જે છે એને પાછળ ખેંચવાની તારીખ છે। એને સિવાય 16 તારીખ જે છે માંગરોળ ચૂંટણીની તારીખ છે, જેમાં વધારે ને વધારે લોકો સામે આવે અને મતદાન મથક ઉપર મતદાન કરશે। શહેર કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ જેઠવા, અમે માંગરોળના અંદર કુલ 9 વોર્ડમાંથી અત્યારે 6 વોર્ડના અંદર સિમ્બોલથી લડીએ છીએ। કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક લેવલથી અમુક સમજૂતી કરવી પડી છે, એ કરી છે। શહેરના મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ઘન કચરાનો નિકાલ એ મુખ્ય સમસ્યા રહી છે અને રેગ્યુલર પાણી આપવું, દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપવી એ મુખ્ય સમસ્યા છે। આ બે ઇસ્યુ ઉપર અમે લડવાના છે। મોંઘવારી જે છે, બેકારી છે, એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જ। કોંગ્રેસ બનાવશે, નગરપાલિકા કોંગ્રેસ બનાવશે 100%। 20 વર્ષથી અમે બનાવીએ છીએ, 20 વર્ષથી કોંગ્રેસનું શાસન રહ્યું છે અને હવે પછી પણ કોંગ્રેસનું જ શાસન રહેશે એ અમને વિશ્વાસ છે। પ્રજા અમારી સાથે છે। તમે જોવો છો કોંગ્રેસના ટિકિટમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે 8 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના મેન્ડેટો આપ્યા છે અને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસ સાથે લડી રહ્યા છે। દેશભાઈ, ખાસ કરીને મારા જણાવ્યા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 6 જણા તૂટી અને કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમની બોડી હતી, ન કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની। જીતની કેવી આશા? જીતની સંપૂર્ણ વિશ્વાસ છે। 2/3થી વધુ બહુમત સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જીતશે। કયા મુદ્દે તમે મત માગો છો? લોકોના કામના હિતના મુદ્દે, લોકોની જે સમસ્યા હોય, પ્રાથમિક સમસ્યા, એ સમસ્યા મુદ્દે લોકો વચ્ચે જઈ અને લોકો પાસે મતની અપીલ કરશું। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।